કેમ છો અને મજામાં હશો અને ફરીથી આપણે મળી રહ્યા છે આપણા બાળકોના ઘર તરીકે જણાતા એટલે કે શિક્ષણ એક કલ્યાણ સંકુલમાં. અને ખૂબ ખુશીથી વાત કરું તો આજનું ભોજન તમે જોઈ શકતા હશો કે સરસ મજાના લાડુ, શ્રીખંડ, તેની સાથે ફૂલવડી છે અને શાક છે 2 જાતના અને પૂરી, પુલાવ અને કઢી છે. તો બધા બાળકોને ખૂબ મજા આવે છે અને બધા જોઈ શકો છો કે ખૂબ નિખાલસ એ લોકો પર હાસ્ય છે અને બધા લાઈનમાં લાગી ગયા છે. અને આજના દાતાની વાત કરવામાં આવે તો સર્વ સમાજ સેનાની ટીમ એટલે કે હળદરવાસ ટીમ તરફથી આજનું ભોજન આવ્યું છે. તો તેમને ખૂબ ધન્યવાદ. અને આપણી પીટીસીની દીકરીઓ પણ લાઈનમાં લાગી ગઈ છે અને તેની સાથે બધા જમવા પણ બેસી ગયા છે અને તે દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. અને તમે પણ અહીં આવવા માંગો છો તો તેનો એડ્રેસ છે ખેડા જિલ્લાના વસો તાલુકાના શિક્ષણ નગરી લવાલ મુકામે. એટલે કે શિક્ષણ નગરી એટલા માટે કારણ કે અહીં 1000થી પણ વધારે બાળકોને શિક્ષા આપવામાં આવે છે, તેમને અહીં ભણાવવામાં આવે છે. તેની સાથે બાળકો તો દેશનું ભવિષ્ય કહેવાય. તેથી આ ભવિષ્ય આગળ જતાં આપણા દેશનું નામ કે પછી બાપુનું નામ કે પછી આખા વર્લ્ડમાં રોશન કરે તે માટે જ આટલું બધું કરવામાં આવ્યું છે. અને તમારા આસપાસ પણ તમને આવું નિસહાય બાળક દેખાય તો તમે મોકલી આપો એમને, અમે ચોક્કસથી રાખી લઈશું અને એને ભણાવશું. કારણ કે એક બાળકને ભણવાની ખૂબ જરૂર હોય છે. અને અમારી બધી માતાઓ એટલે કે અમારી દીકરીઓ બધી માતા સમાન જ છે અને બધી બેસી ગઈ છે અને તેઓ પણ હસી રહ્યા છે. અહીં આવ્યા પછી કોઈના પણ મુખ પર રડવાની તમને દ્રશ્ય દેખાતા નહીં હોય કારણ કે બધા સ્માઇલ જ ઓલવેઝ કરતા હોય છે. અને બધા બાળકોના મા બાપ એવા મહિપતસિંહ ચૌહાણને તમે પણ ફોલો કરજો અને તેની સાથે મદદ કરજો. તે માટે થેન્ક યુ સો મચ.